હેલો સ્પોકન ઇંગ્લિશના કરોડો વાક્યો ઘરે બેઠા બોલવા હે મારા વાલા, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. તો ચાલો મારા વાલા, શીખવું હે મારા વાલા, અંગ્રેજી આખો દિવસ બોલ બોલ કરવું હે મારા વાલા, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. બસ ટાર્ગેટ છે આપણે, ટાર્ગેટ છે 200 લાઇકનો ટાર્ગેટ છે આપણે, 200 લાઇકનો ટાર્ગેટ છે આપણે. પીડીએફ ફાઇલ ફ્રી જોઈ છે મારા વાલા, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. તમે ઘરે બેઠા સ્પોકન ઇંગ્લિશના કરોડો વાક્યો આખો દિવસ બોલ બોલ કરશો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર એવી ટ્રીક લઈને હું આવ્યો છું કે તમને એમ થશે કે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ખરેખર આવું તમે ક્યાંય જોયું હશે નહીં. તો ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આ સ્પોકન ઇંગ્લિશના ઘરે બેઠા કરોડો વાક્ય તમે બોલતા થઈ જશો, હકાર અને નકાર. તમે જોઈ શકો છો ઢગલાબંધ વાક્ય છે, પણ એક ટ્રીકમાં તમને આવડી જશે હકાર અને નકાર. એ પહેલાં હું તમને ટ્રીક કહીશ, આવી ટ્રીક તમે ક્યાંય જોઈ હશે નહીં. ચાલો થઈ જાવ તૈયાર મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. અંગ્રેજી બોલવું હોય ને મારા વાલા, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો હો મારા વાલા. ચાલો 200 લાઇકનો ટાર્ગેટ છે, 200 લાઇક પૂરી કરી નાખજો, વધુને વધુ શેર કરજો, એટલે પીડીએફ ફાઇલની ગ્રુપમાં આવી જશે. ગ્રુપમાં જોડાવા માટે 7567778020. મોટા ભાગના સ્પોકન ઇંગ્લિશમાં જે વાક્ય હોય છે, ટૂંકા ટૂંકા વાક્યો, એ ટૂંકા ટૂંકા વાક્યની ટ્રીક હું તમને આજે કહેવાનો છું. તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. સ્પોકન ઇંગ્લિશના વાક્ય એટલે કાંઈ નહીં, આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય એટલે સ્પોકન ઇંગ્લિશના વાક્ય. હવે આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? આજ્ઞાર્થ વાક્ય એટલે કે જ્યારે એમાં મિનિમમ 2 વ્યક્તિ હાજર હોય, બોલનાર અને સાંભળનાર. બોલનાર અને સાંભળનાર. હવે બોલનાર અને સાંભળનારના નામ ક્યાંય આવે નહીં, ઇનબિલ્ટ હોય. કોઈક બોલતું હોય, કોઈક સાંભળતું હોય, ક્રિયા થતી હોય. જસ્ટ એક્ઝામ્પલ, અહીં આવો, જો અહીં આવો, આમાં નથી બોલનારનું નામ કે નથી સાંભળનારનું નામ, એ ક્રિયા થતી હોય. અહીં આવો, કોઈક બોલતું હોય, કોઈક વ્યક્તિ સાંભળતું હોય, એ અહીંયા જતા હોય. ત્યાં જતા નહીં, ત્યાં જતા નહીં, આમાં બોલનાર સાંભળનાર કોઈ છે જ નહીં, નામ નથી કોઈનું, તો એ ક્રિયા થતી ન હોય અને સલાહ આપતા હોય કે તમે જાતા નહીં અહીંયા, અહીં આવો. બરાબર? તો આ બધા એમાં બોલનાર અને સાંભળનાર ઇનબિલ્ટ હોય છે. આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? કે જ્યારે બોલનાર વ્યક્તિ સામેવાળા વ્યક્તિને કોઈ પણ વિનંતીથી, હુકમથી, આદેશથી, ધમકીથી, ચેતવણીથી કોઈ ક્રિયા કરવાનું કહે અથવા ન કહે. મારી સાથે આવો, મારી સાથે આવતા નહીં, ત્યાં જાઓ, ત્યાં જતા નહીં, ધીરે બોલો, ધીરે બોલતા નહીં, મોટેથી બોલો, તમારો સમય બગાડશો નહીં. ઢગલાબંધ કરોડો વાક્ય આજે તમને આવડી જશે. આજ્ઞાર્થ વાક્ય સામેવાળા વ્યક્તિને જ આપવામાં આવે છે, સામેવાળા વ્યક્તિ માટે હોય છે. સામેવાળા વ્યક્તિને કોઈ ક્રિયા કરવાનું કહે અથવા ન કહે, આજ્ઞાર્થ વાક્ય. અને યાદ રાખજો, આજ્ઞાર્થ વાક્ય હંમેશા વર્તમાન કાળમાં જ હોય છે, વર્તમાન કાળમાં જ હોય છે. અને બધાય કરતા સહેલામાં સહેલું કયું આજ્ઞાર્થ વાક્ય હોય ને, એટલે હંમેશા મૂળ ક્રિયાપદ જ આવે. આ તમામમાં મૂળ ક્રિયાપદ આવશે. આમાં ક્યાંય ભૂતકાળનું રૂપ, ક્યાંય વિલ, ક્યાંય આઈએનજી, ક્યાંય ભૂતકૃદંત ક્યાંય આવશે જ નહીં. આવું તમને ખબર હતી મારા માલા? હે? તો ચાલો અંગ્રેજી આખો દિવસ બોલ બોલ કરવું છે ને મારા વાલા, તો ચાલો તમે થઈ જાવ તૈયાર. હકાર વાક્ય હોય તો ભલે, નકાર વાક્ય હોય તો ભલે, હંમેશા બધામાં શું આવશે? મૂળ ક્રિયાપદ જ આવશે. અહીં આવો, કમ હિયર. તમને અંગ્રેજી આવડતું ન હોય એ પણ બોલશે કમ હિયર. એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આ બીજો વિડીયો છે, ઢગલાબંધ પ્રેક્ટિસ લઈને આપણે આવી ગયા છીએ. અહીં આવો, કમ હિયર. ત્યાં જાઓ, ગો ધેર. ત્યાં જતા નહીં, ડોન્ટ ગો ધેર. ધીમે ધીમે ચાલો, વોક સ્લોલી. તમે જોજો આજે તમને ક્રિયા વિશેષણ પણ આવડી જશે. ચાલો, હકાર વાક્ય હોય તો શરૂઆત થાય મૂળ ક્રિયાપદથી. મૂળ ક્રિયાપદથી શરૂઆત થાય છે. કમ હિયર, સેવ વોટર, sit down, stand up, cut vegetables, speak loudly, knock softly. તો આ બધા છે ને એ સ્પોકન ઇંગ્લિશના ટૂંકા ટૂંકા વાક્ય છે. આજે આપણે ટ્રીક જોવાની છે ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર, પણ એ પહેલા
હકાર વાક્ય હોય તો શરૂઆત થાય મૂળ ક્રિયાપદથી, નકાર વાક્ય હોય તો શરૂઆત થાય ડોન્ટ થી. તો પહેલો પ્રશ્ન ડોન્ટ જ કેમ આવ્યું, ડઝન્ટ કેમ નું આવ્યું, ડીડન્ટ કેમ નું આવ્યું, યાદ કરો. હંમેશા આજ્ઞાર્થ વાક્ય વર્તમાન કાળમાં હોય. વર્તમાન કાળમાં નકાર વાક્યમાં યાદ કરો ડુ ડઝ નો ઉપયોગ થાય. ડીડ ભૂતકાળમાં આવે એટલે ડીડ તો આવશે જ નહીં, કાં આવે ડુ અથવા આવે ડઝ. પણ યાદ કરો હંમેશા આજ્ઞાર્થ સામેવાળા વ્યક્તિને આપવામાં આવે છે. સામેવાળા વ્યક્તિ એટલે તું અથવા તમે. તમે ત્યાં જતા નહીં, તમે અહીં આવો એટલે કમ હિયર. જો અહીં આવો એટલે કમ હિયર એ વાક્ય તમારા માટે હોય, તો સામેવાળા વ્યક્તિ માટે હોય એટલે કેમ આવતું, સામેવાળા વ્યક્તિ કેમ આવે, યુમાં આવે. યુ એટલે તું અથવા તમે. યુમાં શું આવે યાદ કરો, નકાર વાક્યમાં યુમાં શું આવે, આઈ વી યુ ધ્યેય બહુવચનમાં ડુ આવે, એટલા માટે શું છે ડોન્ટ. ચાલો હવે થઈ જાવ તૈયાર. તમે જોજો ટ્રીક. મારી સાથે આવો, બધાયમાં મૂળ ક્રિયાપદ જ આવશે, બીજું કંઈ નહીં આવે. મારી સાથે આવો, ભાષાંતર થાય પાછળથી. મારી સાથે આવો એટલે કમ, સાથે એટલે વિથ, મારી એટલે મી. અને યાદ રાખજો કર્મ વિભક્તિ આવશે. શું આવશે, બધાયમાં કર્મ વિભક્તિ આવશે. પ્રિપોઝિશન પછી આપણને ખબર જ છે આ વિથ છે, આફ્ટર છે, બિફોર છે, ઓન છે, બરોબર. પછી આ બધાય પછી ફોર છે, આ બધાય પછી હંમેશા કર્મ વિભક્તિ જ આવે છે, આપણને ખબર જ છે. ગ્રામરનો નિયમ છે આ વિથ છે ને એ પ્રિપોઝિશન છે. પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે. મારી સાથે આવો, કમ વિથ મી. આ જ વાક્ય આમ હોત તો મારી સાથે ન આવો અથવા મારી સાથે આવશો નહીં તો ડોન્ટ કમ વિથ મી, પૂરું થઈ ગયું. ચાલો અંગ્રેજીમાં બોલો, અંગ્રેજીમાં બોલો, અંગ્રેજીમાં બોલો, અંગ્રેજીમાં બોલો, અંગ્રેજીમાં બોલો. બોલવું એટલે સ્પીક. માં એટલે ઇન, સ્પીક ઇન ઇંગ્લિશ. ચાલો ત્યાં જતા નહીં એ પહેલા ત્યાં જાવ તો ગો ધેર. ત્યાં જાવ ગો ધેર. ત્યાં જતા નહીં નકાર વાક્ય છે, યાદ કરો. નકાર વાક્ય હોય તો શરૂઆત થાય ડોન્ટ થી, ડોન્ટ ગો ધેર. આમ હોત તો ત્યાં જાવ ગો ધેર, ત્યાં જતા નહીં ડોન્ટ ગો ધેર. અહીં આવો આવું એટલે કમ હિયર. અહીં આવશો નહીં ડોન્ટ કમ હિયર. એકલા રોકાવો એટલે સ્ટે અલોન. એકલા રોકાશો નહીં ડોન્ટ સ્ટે અલોન. અંગ્રેજીમાં બોલો એટલે સ્પીક ઇન ઇંગ્લિશ. તમે જોવો તો ખરા, તમે ઘરે બેઠા હવે વાક્ય તમને આવડી જશે. મૂળ ક્રિયાપદ લપટ નહીં, કરતા આવે જ નહીં. કરતા ક્યાંય આવશે નહીં, ક્યાંય વિલ, ક્યાંય વી3, આઈએનજી ક્યાંય આવશે જ નહીં. ટૂંકા વાક્ય તમે જોવો તો ખરા. અંગ્રેજીની શરૂઆત મેં અહીંયાથી કરેલી હતી. તમે પણ અંગ્રેજી શીખવા માટેનું આ પ્રથમ પગથિયું છે. રોજિંદા જીવનમાં બોલીએ તે આવું જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું. હવે તમને આવડી જાય. અંગ્રેજીમાં બોલો, સ્પીક ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં ટાઈપ કરો, ટાઈપ ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં લખો, રાઇટ ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં વાંચો, રીડ ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં સાંભળો તો લિસન ઇન ઇંગ્લિશ. હવે આવડી જાય. અંગ્રેજીમાં બોલો, સ્પીક ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં બોલો નહીં એટલે કે અંગ્રેજીમાં ન બોલો અથવા અંગ્રેજીમાં બોલશો નહીં. નકાર વાક્ય હોય તો યાદ કરો ડોન્ટ સ્પીક ઇન ઇંગ્લિશ. 5 દિવસ સુધી રોકાવું અથવા 5 દિવસ માટે રોકાવું. એ પહેલા જો સોમવાર સુધી રોકાવો એટલે કે સ્ટે એટલે રોકાવું. હકાર વાક્ય હોય તો સુધી માટે ટીલ આવે, ટીલ. નકાર વાક્ય માટે અંટીલ આવે. સોમવાર સુધી રોકાવ, સ્ટે ટીલ મંડે. સોમવાર સુધી રોકાશો નહીં તો ડોન્ટ સ્ટે અનટીલ મંડે. હકાર વાક્યમાં સુધી માટે ટીલ, નકાર વાક્યમાં સુધી માટે અનટીલ. સોમવાર સુધી રોકાવ એટલે સ્ટે ટીલ મંડે. સોમવાર સુધી ન રોકાવ, ડોન્ટ સ્ટે ટીલ મંડે. હકારમાં ટીલ આવે, નકારમાં અનટીલ આવે. સોમવાર સુધી રોકાશો નહીં, ડોન્ટ સ્ટે અનટીલ મંડે. ચાલો 5 દિવસ સુધી અથવા ચાલો 5 દિવસ માટે રોકાવ. 5 દિવસ માટે એટલે 4. 5 દિવસ માટે રોકાવ, સ્ટે ફોર 5 days. બરોબર. અને સુધી માટે અપ ટુ પણ ચાલે છે, અપ ટુ ચાલે, પ્લસમાં ટીલ ચાલે. બરોબર.
તેની પહેલા પહોંચો, તેની પહેલા પહોંચો, પહોંચવું એટલે રીચ, રીચ, રીચ બિફોર. છોકરા માટે શું આવે? હી અને હિમ, હિમ. રીચ બિફોર હિમ. તેમના પછી પહોંચો, રીચ આફ્ટર ધેમ. બાઇકથી આવો, કોઈ પણ વાહન દ્વારા આવતા હોય ત્યારે બાય આવે, બાઇકથી આવો, કમ બાય અ બાઇક. ગાડીથી આવો, કમ બાય અ કાર. પપ્પા માટે ચા બનાવો, પપ્પા માટે ચા બનાવો, બનાવવું એટલે મેક, મેક ટી ફોર ફાધર, મેક ટી ફોર ફાધર. પપ્પા માટે ચા બનાવો, મેક ટી ફોર ફાધર. અમારા માટે ભજીયા બનાવો, મેક ફિટર્સ ફોર અઝ, મેક ફિટર્સ ફોર અઝ. તમે જોવો તો ખરા, તમે ઘરે બેઠા વાક્ય બનાવી શકો. મને સમજો, મને સમજો. સમજો એટલે અન્ડરસ્ટેન્ડ, સમજવું એટલે અન્ડરસ્ટેન્ડ, અને સમજાવવું એટલે એક્સપ્લેન. મને સમજો, અન્ડરસ્ટેન્ડ મી આપણે બોલી છીએ, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ મી. મને સમજો, મને માફ કરો, પ્લીઝ ફોરગીવ મી આપણે બોલી. બરોબર. ચાલો, તેણીને યાદ કરાવો. એ પેલા યાદ કરવું, યાદ કરવું એટલે રિમેમ્બર, યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. તો રિમાઇન્ડ, રિમાઇન્ડ હર. રિમાઇન્ડ સી નહીં, રિમાઇન્ડ હર. શું કામ? હંમેશા કર્મ વિભક્તિ આવે છે, રિમાઇન્ડ હર. ચાલો, કંઈક વિચારો, વિચારવું એટલે થિંક, થિંક એટલે વિચારું, કંઈક, સમથિંગ. વિચારો, થિંક, કંઈક, સમથિંગ, કંઈક વિચારો, કંઈક વિચારો, થિંક સમથિંગ, કંઈક બોલો, સે સમથિંગ. બરાબર. કંઈક બોલો તો સ્પીક સમથિંગ, કંઈક કહો, સે સમથિંગ. કંઈક લખો, રાઇટ સમથિંગ. કંઈક વાંચો, રીડ સમથિંગ. કોઈકને બોલાવો. જો કંઈક વિચારો, એમાં સમથિંગ આવે. કોઈક વ્યક્તિ માટે શું આવે? બડી આવે. કોઈકને બોલાવો, બોલાવવું એટલે કોલ. કોઈકને, કોઈકને બોલાવો, કોલ સમબડી. બધાને બોલાવો, કોલ એવરીબડી. કોઈ પણને બોલાવો, કોલ એનીબડી. બધાને બોલાવો, બોલાવો એટલે કોલ એવરીબડી. તે ત્યાં ન મૂકો, એ પેલા તે મૂકો. જો તે ત્યાં ન મૂકો, કોઈ વસ્તુ છે, તે ત્યાં ન મૂકતા હો તમે, એ મૂકતા નહીં. તે ત્યાં ન મૂકો અથવા તે ત્યાં મૂકશો નહીં, એ પેલા તે મૂકો. પુટ ઇટ, તે ત્યાં મૂકો, પુટ ઇટ ધેર. તે અહીં મૂકો, પુટ ઇટ હિયર. ત્યાં જાઓ, ગો ધેર. અહીં આવો, કમ હિયર. તે અહીં મૂકો, પુટ ઇટ હિયર. તે ત્યાં મૂકો, પુટ ઇટ ધેર. તે ત્યાં ન મૂકો અથવા તે ત્યાં મૂકશો નહીં, ડોન્ટ પુટ ઇટ ધેર, ડોન્ટ પુટ ઇટ ધેર. મને તે દેખાડો. જો મને તે દેખાડો, એ પેલા મને દેખાડો ટૂંકો કરી નાખો. મને દેખાડો, શો મી. શો એટલે દેખાડવું, શો મી. તે એટલે કોઈ વસ્તુ હોય, ઈટમાં આવે. શો મી ઇટ, શો મી ઇટ, શો મી ઇટ. તેણીને માફ કરો, એ પેલા મને માફ કરો, ફોરગીવ મી. તેણીને માફ કરો, ફોરગીવ હર. ચિંતા ન કરો, ડોન્ટ વરી. ચિંતા કરશો નહીં, ડોન્ટ વરી. ચિંતા કરશો નહીં, ડોન્ટ વરી. ચાલો, પાણી બચાવો. બચાવવું એટલે સેવ, સેવ વોટર. પાણી બચાવો, સેવ વોટર. વૃક્ષો વાવો, પ્લાન્ટ ટ્રીઝ. જરૂરિયાતમંદને મદદ કરો. મદદ કરવું એટલે હેલ્પ, અને જરૂરિયાતમંદ એને કહેવાય નીડી. શું કહેવાય? નીડી. જરૂરિયાતમંદને મદદ કરો, હેલ્પ ધ નીડી એટલે જરૂરિયાતમંદ લોકો. હેલ્પ ધ નીડી, હેલ્પ ધ નીડી. તમારો સમય બગાડશો નહીં. ચાલો, બગાડવું એટલે વેસ્ટ. નકાર વાક્ય છે એ પેલા તમારો સમય બગાડશો, વેસ્ટ યોર ટાઈમ. તમારો સમય બગાડશો નહીં, તમારો સમય બગાડશો નહીં. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. ગમે તે રીતે આવો, ગમે તે રીતે આવો. એ પેલા જલ્દી આવો, ઝડપથી આવો, કમ ફાસ્ટ. ગમે તે રીતે આવો, કમ એની હાવ. એની હાવ એટલે ગમે તે રીતે, ગમે તેમ કરીને. કમ એની હાવ, કમ એની હાવ. નવરા ન બેસો, નવરા ન બેસો. એ પેલા નવરા બેસો એટલે સીટ આઇડલ. યાદ કરો, IDLE. આઇડલ એટલે નવરું બેસવું. નવરા બેસો, સીટ આઇડલ. નવરા ન બેસો, ડોન્ટ સીટ આઇડલ.
અંગ્રેજીમાં બોલો, સ્પીક ઇન ઇંગ્લિશ, અંગ્રેજીમાં ન બોલો, ડોન્ટ સ્પીક ઇન ઇંગ્લિશ. બરાબર, ચાલો ભૂલતા નહીં, ડોન્ટ ફોરગેટ, ભૂલતા નહીં. જોઈ પેલા ભૂલી જવું એટલે ફોરગેટ, ફોરગેટ ભૂલી જવું, ભૂલતા નહીં, ડોન્ટ ફોરગેટ. જલ્દી આવો, કમ ફાસ્ટ, જલ્દી આવો, કમ ફાસ્ટ. મારા માટે રાહ જોજો, મારા માટે રાહ જોજો. રાહ જોવી એટલે વેઇટ, માટે એટલે ફોર, વેઇટ ફોર મી, વેઇટ ફોર આઈ નહીં, વેઇટ ફોર મી. પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે, વેઇટ ફોર મી, મારા માટે રાહ જોવો, વેઇટ ફોર મી. આ બધામાં ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ આવતું હતું, મૂળ મુખ્ય ક્રિયાપદ. પણ જો હવે તમે જોઈ શકો છો, હવે તમે જોવો જોઈએ, જો આ રેડ પેનથી છે, શું કામ? જો મોટેથી બોલો, ધીમે ચાલો, ધીરેથી ખકડાવો, સુંદર રીતે લખો, સાવચેતીપૂર્વક ગાડી ચલાવો. હવે કોઈ ક્રિયા થતી હોય, આપણે એની ક્રિયામાં કંઈક વધારો કરી એને કહેવાય ક્રિયા વિશેષણ. અને એમાં એલવાય શબ્દ લાગે છે, તમે આવું સાંભળ્યું હશે, બરોબર, કે સ્લોલી, કેરફુલી, નાઇસલી, બરોબર, સોફ્ટલી, લાઉડલી, ક્વાઇટલી, સાયલન્ટલી. આ બધાને કહેવાય ક્રિયા વિશેષણ. ચાલો જો મોટેથી બોલો, મોટેથી બોલો એટલે બોલવાની ક્રિયામાં શું કહે છે? વધારો કરનાર શબ્દ એક ઉમેર્યો છે, મોટેથી બોલો, પણ મોટેથી બોલો. તો ચાલો બોલવું એટલે સ્પીક, મોટેથી, મોટો અવાજને શું કહેવાય? લાઉડ, લાઉડ નહીં, લાઉડલી. સ્પીક લાઉડલી, સ્પીક લાઉડલી. ધીમે ચાલો, ચાલવું એટલે વોક, ધીમે એટલે સ્લો, તો વોક સ્લો નહીં, વોક સ્લોલી. ચાલો મોટેથી બોલો, સ્પીક લાઉડલી. ધીમે ધીમે એટલે કે ધીમે ચાલવાની ક્રિયામાં એક શબ્દ ઉમેર્યો છે, ધીમે ધીમે ચાલો. મોટેથી બોલો, ધીરે ધીરે ખખડાવો, સુંદર રીતે લખો, સાવચેતીપૂર્વક ગાડી ચલાવો. બધામાં તમે જોઈજો, બધામાં એલવાય આવશે, બરોબર. ચાલો મોટેથી બોલો, સ્પીક લાઉડલી. ધીમે ચાલો, વોક સ્લોલી. ધીરેથી ખખડાવો, નોક સોફ્ટલી. સોફ્ટલી મીન્સ કે ધીમેથી, સોફ્ટલી એટલે ધીમેથી, બરાબર. ચાલો સુંદર રીતે લખો, યાદ કરો, સુંદર રીતે, નાઇસ, નાઇસ ની નાઇસલી, સુંદર રીતે લખો, રાઇટ નાઇસલી. હવે આપણે બધાય આ વાક્ય બધાય બોલતા હશે. સાવચેતીપૂર્વક ગાડી ચલાવો, સાવચેતીપૂર્વક ગાડી ચલાવો, ચલાવવું એટલે ડ્રાઈવ, ડ્રાઈવ અ કાર. કેરફુલી, આવો શબ્દ બધાએ સાંભળ્યો હશે, કેરફુલી, બરાબર. ડ્રાઈવ અ કાર કેરફુલી, સ્પીક લાઉડલી, વોક સ્લોલી, નોક સોફ્ટલી, રાઇટ નાઇસલી, ડ્રાઈવ, ડ્રાઈવ અ કાર, ડ્રાઈવ અ કાર કેરફુલી. ચાલો પણ જો હવે તમે જોવો જોઈએ, પણ ક્રિયાપદ નું હોય તો જો ગુસ્સો ન કરો, ઉદાસ ન થાવ, તૈયાર થઈ જાવ, જીદ કરશો નહીં, મોડું ન કરો. જોજો ગુસ્સો, ઉદાસ, તૈયાર, જીદ અને મોડું, આ એકેય ક્રિયાપદ નથી. પણ યાદ કરો, ખુશ રહો, તમે ખુશ છો, તમે ઉદાસ થશો નહીં, ગુસ્સો કરશો નહીં, તૈયાર થઈ જાવ. આમાં ક્યાંય ક્રિયાપદ છે નહીં. ક્રિયાપદ ન હોય તો શું આવે? યાદ કરો, ટુ બી. શું આવે? બી, બી, બી એટલે હું. એ વ્યક્તિ ખુશ છે, એ ગુસ્સે કરે છે, નથી કરતા. ચાલો શું મૂકી દેવાનું ક્રિયાપદમાં? બી. જોઈ પેલા તૈયાર થઈ જાવ, તૈયાર થઈ જાવ, બી રેડી. રેડી એટલે તૈયાર, હોવું, થવું, આ બધા માટે બી. તૈયાર થઈ જાવ, બી રેડી. મોડું કરશો નહીં, મોડું ન કરો, ડોન્ટ બી લેટ, ડોન્ટ બી લેટ. ખુશ રહો, બી હેપી. ગુસ્સો ન કરો, એ પેલા ગુસ્સો કરો તો બી એંગ્રી, ગુસ્સો ન કરો, ડોન્ટ બી એંગ્રી. ઉદાસ ન થાવ, ઉદાસ થશો નહીં, ડોન્ટ બી સેડ, ડોન્ટ બી સેડ. તૈયાર થઈ જાવ, બી રેડી. જીદ કરશો નહીં, ડોન્ટ બી સ્ટબન, સ્ટબન એટલે જીદ, ડોન્ટ બી સ્ટબન. જીદી બનશો નહીં, જીદ કરશો નહીં, ડોન્ટ બી સ્ટબન. મોડું ન કરો, ડોન્ટ બી લેટ. ચાલો આ બધા એલવાય વાળા છે, ક્રિયા વિશેષણ વાળા છે, અને આ છે બી વાળા. ઘણા બધા છે. ક્રિયાપદ આવતું ન હોય તો શું મૂકી દેવાનું? બી. બી રેડી, તૈયાર થઈ જાવ. ડોન્ટ બી સેડ, ઉદાસ થશો નહીં. ડોન્ટ બી લેટ, મોડું કરશો નહીં, બરાબર. ડોન્ટ ડિલે, વિલંબ કરશો નહીં.
બરાબર. ચાલો, તેને પરેશાન ન કરો, પરેશાન કહેવાય બોધર. મને ત્રાસ ન આપો, ડોન્ટ ટોર્ચર મી, મને ત્રાસ ન આપો, ડોન્ટ ટોર્ચર મી. તેને પરેશાન ન કરો, ડોન્ટ બોધર હિમ, ડોન્ટ બોધર એટલે પરેશાન કરવું, ડોન્ટ બોધર હિમ. તેને પરેશાન ન કરો, ડોન્ટ બોધર હિમ. મને મોકલો, સેન્ડ મી. આપણે આ બધાને ખબર હશે, સેન્ડ મી લખીએ છીએ વોટ્સઅપમાં, ઇન્સ્ટાગ્રામમાં, સેન્ડ મી, મને મોકલો, સેન્ડ મી. બસ સેન્ડ મી તમે જોજો, સેન્ડ મી. આમાં ક્યાંય આઈએનજી આવ્યું, ક્યાંય ભૂતકાળનું રૂપ આવ્યું, ક્યાંય વિથરી આવ્યું, ક્યાંય એસ લાગ્યું, બધાય મૂળ ક્રિયાપદ જ છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આવું ક્યાંય જોયું હશે નહીં. સ્પોકન ઇંગ્લિશના વાક્ય એટલે શું? કાંઈ નહીં. આવા તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો, હજારો કરોડો વાક્ય તમે બનાવી શકો. આજ્ઞાર્થ વાક્ય એટલે હકાર વાક્ય હોય, શરૂઆત થાય મૂળ ક્રિયાપદથી. નકાર વાક્ય હોય તો ડોન્ટથી. હંમેશા વર્તમાન કાળમાં હોય, હંમેશા સામેવાળા વ્યક્તિને સૂચન કરવાનું હોય. હવે તમને આવડી જશે. મને મોકલો, સેન્ડ મી. અંગ્રેજીમાં ટાઈપ કરો, ટાઈપ ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં ટાઈપ ન કરો, ડોન્ટ ટાઈપ ઇન ઇંગ્લિશ. મારી સાથે આવો, કમ વિથ મી. ત્યાં જતા નહીં, ડોન્ટ ગો ધેર. અહીં આવશો નહીં, ડોન્ટ કમ હિયર. એકલા રોકાશો નહીં, ડોન્ટ સ્ટે અલોન. અંગ્રેજીમાં બોલો, સ્પીક ઇન ઇંગ્લિશ. 5 દિવસ સુધી રોકાવ, સ્ટે ટીલ અથવા ફોર, સોરી 5 દિવસ માટે રોકાવો તો સ્ટે ફોર 5 days. તેની પહેલા પહોંચો, રીચ બિફોર હિમ. બાઇકથી આવો, કમ બાય અ બાઇક. પપ્પા માટે ચા બનાવો, મેક ટી ફોર ફાધર. મને સમજો, અન્ડરસ્ટેન્ડ મી. તેણીને યાદ કરાવો, રિમાઇન્ડ હર. કંઈક વિચારો, થિંક સમથિંગ. કોઈકને બોલાવો, કોલ સમબડી. બધાને બોલાવો, કોલ એવરીબડી. ગમે તેને બોલાવો, કોલ એનીબડી. તે ત્યાં ન મૂકો, ડોન્ટ પુટ ઇટ ધેર. મને તે દેખાડો, શો મી ઇટ. તેણીને માફ કરો, ફોરગીવ હર. ચિંતા ન કરો, ડોન્ટ વરી. પાણી બચાવો, સેવ વોટર. વૃક્ષો વાવો, પ્લાન્ટ ટ્રીઝ. જરૂરિયાતમંદને મદદ કરો, હેલ્પ ધ નીડી. તમારો સમય બગાડશો નહીં, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. ગમે તે રીતે આવો, કમ એની હાવ. નવરા ન બેસો, ડોન્ટ સીટ આઇડલ. ભૂલતા નહીં, ડોન્ટ ફોરગેટ. જલ્દી આવો, કમ ફાસ્ટ. મારા માટે રાહ જોજો, વેઇટ ફોર મી. મોટેથી બોલો, સ્પીક લાઉડલી. ધીમે ચાલો, વોક સ્લોલી. ધીરેથી ખકડાવો, નોક સોફ્ટલી. સુંદર રીતે લખો, રાઇટ નાઇસલી. સાવચેતીપૂર્વક ગાડી ચલાવો, ડ્રાઈવ અ કાર કેરફુલી. ગુસ્સો ન કરો, ડોન્ટ બી એંગ્રી. ઉદાસ ન થાવ, ડોન્ટ બી સેડ. તૈયાર થઈ જાઓ, બી રેડી. જીદ કરશો નહીં, ડોન્ટ બી સ્ટબન. મોડું ન કરો, ડોન્ટ બી લેટ. તેને પરેશાન ન કરો, ડોન્ટ બોધર હિમ. મને મોકલો, શો મી. સોરી માફ કરજો, મને મોકલો, સેન્ડ મી. મને દેખાડો, શો મી. મને મોકલો, સેન્ડ મી. આજ્ઞાર્થ વાક્ય એટલે વર્તમાન કાળમાં હોય, મૂળ ક્રિયાપદ. નકાર વાક્ય હોય તો શરૂઆત થાય ડોન્ટથી. 200 લાઇકનો ટાર્ગેટ છે. 200 લાઇક કરી નાખો એટલે PDF ફાઇલ ગ્રુપમાં આવી જશે. વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક, શેર, અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણા ચેનલમાં બીજા કરતાં અલગ વિડીયો હોય છે. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં. માત્ર શું યાદ રાખવાનું? ચોકડી ગુણાકાર. મારી સાથે આવો તો પહેલાં કમ વિથ મી. ત્યાં જતા નહીં, ડોન્ટ ગો ધેર. પાછળથી ભાષાંતર થાય છે મોટા ભાગે. તો ચાલો, એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો. વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. હું પણ અહીંથી અંગ્રેજી શીખ્યો હતો. મેં પણ અંગ્રેજીની શરૂઆત આ પ્રકારના વિડીયોથી કરેલી હતી. ચાલો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. અને હા, મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં. સ્ક્રીનશોટ પાડી લેજો કે જેથી તમે ઘરે બેઠા પણ આ તમામ જેટલા વાક્ય છે એ બધા જ વાક્ય તમે ઘરે બેઠા પણ પ્રેક્ટિસ કરી શકો. ચાલો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું જાઉં મારા વાલા, ટૂંક સમયમાં આવું છું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.